એને એના ફાધરને કીધું. એના ફાધર એક દરગાહમાં મુજરીમ હતા, એટલે શું કહેવાય, પૂજારી, મુખ્ય હેડ પ્રિસ્ટ. એટલે એના પપ્પાને કીધું, એના બાપુજીને કીધું કે મારે કંઈક કમાવા જવું છે. એના બાપુજીએ કહ્યું કે બેટા, આ આપણી આટલી મોટી દરગાહનો ધંધો છે, અહીંયા લોકો પૈસા સામેથી મૂકી જાય છે, તારે બીજે કમાવવાની જરૂર ક્યાં છે? એ કે બાપ કમાવી ઉપર મારે નથી રહેવું, મને ખુમારે છે, હું પણ કંઈક કરી બતાવીશ. સારું, તારે શું જોઈએ છે? પૈસા પૈસા તને શું આપું? એ કે મારે કાંઈ જોતું નથી, મને ગધેડો આપો. એના બાપા બોલ્યા નહીં કે તું છે જ, પણ છતાં કીધું કે લઈ જા. એટલે ગધેડો એને આપ્યો. કે તારે ગધેડાને તારે કામ શું છે ગધેડાનું? કે બસ હું મજૂરી કરી ખાઈશ, આ અરબસ્તાનના રણમાં ક્યાંકથી ક્યાંક લોકોને આમથી આમ માલ સામાન લઈ જવાનો છે, એમાં મદદ કરીને પૈસા કમાઈને મારી ગુજરાતીમાંથી ચલાવી લઈશ. મને બહુ સ્પૃહા નથી, હું બહુ મોટો થવા, આઈ ડોન્ટ હેવ એની મચ એમ્બિશિયસ. તો કે સારું. એટલે આ મુલ્લા નાસરુદ્દીન એનો ગધેડો લઈને નીકળ્યા. હવે આમ તો પાછો થોડોક સુખી ઘરમાં ઉછરેલો, કોઈ દિવસ રણની આંધી જોયેલી નહીં, કોઈ દિવસ રણની ગરમી જોયેલી નહીં, પાણી વિના તરસ્યા રહેવાનું કોઈ દિવસ કાંઈ જીવનમાં અનુભવ્યું નહોતું. પણ બહાર નીકળો ને પછી તો આ રણની આંધીઓ ઉડી અને બહુ જબરજસ્ત ગરમી, ભયંકર તરસ, રહેવાય નહીં. અને એને પગ દાજે, સમજાઈ ગયું કે બહાર ભારે છે તંત્ર બધું. એટલે એ વિચાર કરતો શું કરું, એવામાં એનો ગધેડો મરી ગયો. આ ભયંકર ગરમીની આંધીની એને કંઈ લૂ લાગી ગઈ, ગધેડો મરી ગયો. એટલે તો મુલ્લા નાસરુદ્દીન સાવ નાસીપાસ થઈ ગયો. અરે કે આ તો મારો જીવન પ્રાણ, આ મરી ગયો, મારું ગુજરાન કેવી રીતે ચાલશે? એટલે એ ત્યાં માથે હાથ દઈને બેસી ગયો. રણની આંધી આવતી રહી અને આંધી ગધેડાના શરીર ઉપર ઢંકાતી રહી, રેતીનો ઢગલો થતો રહ્યો અને આ નાસરુદ્દીન ત્યાં રડતો રહ્યો. ત્યાંથી કોઈ બીજા માણસો આરબો ઊંટ લઈને પસાર થતા હતા. એને જોયું કે આ બિચારો કોઈ રોડે છે, કે ભાઈ શું છે? તો નાસરુદ્દીન તો રડ્યા જ કરે. એટલે કહે છે કે અરે તો મેરા જીવન પ્રાણ થાન, વો તો મેરા यूं થાન, વો તો મેરા વો થાન. બોલે નહીં ગધેડો હતો. એટલે ખબર પડી કે આ તો કોઈ બહુ મોટા અહીંયા ફકીર ગુજરી ગયા લાગે. એટલે કોકે એના ઉપર ખજૂરની પેલી પેશી લઈને જતો હતો, ત્યાં અરબસ્તાનમાં ખજૂર હોય ને, મૂકી દીધી ખજૂરની, કે ભાઈ આપણા તરફથી આને આ ફકીરને અંજલિ. પાછળ બીજો આવ્યો, એણે કંઈક જોયું, એણે વળી કંઈક પાંદડા મૂક્યા. કોઈ ત્રીજો આવ્યો, એણે વળી કંઈ ત્યાંનું જે ચલણી નાણું હતું એ 2-5 મૂક્યા. અને નાસરુદ્દીન જોયા કરે કે આજે સાંજે ખજૂર નીકળી જવાનો, આજે સાંજનો ખોરાક મળી જશે, વાંધો નહીં આવે. તેણે રોવાનું ચાલુ રાખ્યું. થોડા દિવસમાં તો ત્યાં કોકને મજા આવી, કોક નથી કહો હા તો અહીંયા આપણે વ્યવસ્થિત કબર કરવી જોઈએ. એટલે મુલ્લાએ કહ્યું કે રેતી નહીં હટાવવાની, ઉપર જ હલો, અંદર જે પોઢ્યા છે ફકીર એને ડિસ્ટર્બ નહીં કરવાના. એટલે ઉપર ને ઉપર એને પેલું શું કહેવાય કે ચડાવી દીધી, કબર ચણી નાખી, ચાલ્યું બધું. ત્યાં ધીમે ધીમે મોટી મસ્જિદ થઈ ગઈ, આલિશાન મોટા મોટા મિનાર બધા ઊભા થઈ ગયા અને મોટે અવાજે અલ્લાહો અકબર કરીને બાંગો પોકારવા લાગી. જબરજસ્ત બધું આખું તંત્ર, લોકો જાત્રાએ આવવા લાગ્યા. સવાર બપોર સાંજ લોકો આમ હલ્લો થયા કરતો હોય, દાનનો પ્રવાહ ચાલવા લાગ્યો. એની ખ્યાતિ ચારે બાજુ ફેલાવા લાગી. એના ફાધર જ્યાં દરગાહમાં પૂજારી હતા ને, એને સમાચાર સાંભળ્યા કે કોઈક નવું તીર્થ થયું છે અને ત્યાં આપણે જવું જોઈએ. એટલે એના ફાધરને એમ થયું કે હું પણ હવે ઘરડો થયો છું, એટલે હું હવે થોડી તીર્થ યાત્રા કરું. એટલે એણે એના જે સેવક હતો એને કીધું તું થોડા દિવસ સંભાળ, મારે તીર્થ યાત્રાએ જવું છે, એક બહુ મોટું તીર્થ થયું છે ને બધા બહુ પવિત્ર છે ને બધા લોકો યાત્રા કરવા જાય છે, હું ત્યાં જાઉં છું. એના ફાધર નીકળ્યા અને જોયું, ઓહો, મારી જાહો જલાલી તો કાંઈ નથી, આ તો ગજબની જાહો જલાલી છે, સર્વોપરી કહેવાય. એટલે એણે ત્યાં દંડવત પ્રણામ કર્યા, નમસ્કાર કર્યા, બાંગ પોકારી, જે કંઈ કરવાનું હતું કરી લીધું, આઝાન બધાને બધું પાર પાડી દીધું. પછી પૂછ્યું કે અહીંના મુજરીમ ક્યાં છે? કે મુજરીમ તો અંદર બેઠા હશે ત્યાં. એટલે આલિશાન એક ઓરડો હતો, ત્યાં લોકો એને લઈ ગયા અને બારણી ખોલીને જોયું તો એનો નાસિરુદ્દીન, એનો છોકરો. એટલે આ અહીંયા ક્યાંથી? પછી કદાચ થઈ ગયો હશે. પૂછ્યું, અરે કે મુલ્લા તું અહીંયા ક્યાંથી? એટલે કહે છે કે આપણે હમણાં ચર્ચા નહીં કરીએ, આપણે ખૂણામાં આવો પછી વાત કરું છું. એટલે ખૂણામાં લઈ જઈને બધું કહ્યું કે જો આ અલ્લાહ તાલાની મહેરબાની છે, આ તમને ખબર છે આ શું છે? એ કે હા મને ખબર છે, કોઈક મહાન ફકીર પોઢ્યા છે. એ કોણ મહાન ફકીર? એ કે તમે લોકો ગધોડો નતો આપ્યો, એ છે અહીંયા. તો પછી આ એના પપ્પા ખડખડાટ હસવા એને માંડ્યા. અરે કે જબરજસ્ત કહેવાય. પછી મુલ્લાએ પૂછ્યું કે બાપુજી તમે આટલા બધા ખડખડાટ હસો છો તો તમને પણ આનંદ આવ્યો ને? એ કે ના એવું નથી, આનંદ તો મને બીજો થયો છે. કેમ? એ કે તને ખબર છે કે હું જ્યાં છું ત્યાં કોણ છે? કે કેમ? કે મારે ત્યાં ગધેડો જ છે. ઇન શોર્ટ, આ દુનિયા લોલે લોલ ચાલે છે. એક બાજુ આવો વર્ગ પણ છે
અને જેને લોકો કહે છે કે તમે ભગવાનનું અસ્તિત્વ પુરવાર કરો એને પડી જ નથી, ભગવાનનું અસ્તિત્વ છે જ, એને જેની રીતે જે ચાલતું હોય તેમ ચાલતું હોય છે. અને બીજી બાજુ એક જબરજસ્ત બુદ્ધિવાદી લોકો છે કે જે બુદ્ધિ દ્વારા ચિંતન કરીને ભગવાનના અસ્તિત્વને સમજવાનો પ્રયાસ કરે છે અને બહુ પ્રામાણિકપણે અસ્તિત્વને સમજવાનો પ્રયાસ કરે છે. ગમે ત્યાં લાલ દોરો અને કાળો દોરો પહેરી લેનારા નથી. એ જે બુદ્ધિવાદીઓનો વર્ગ છે એ પણ દુનિયામાં એક મોટો વર્ગ છે. પણ હમણાં બહુ સરસ એક લેખ થોડાક સમય પહેલા જ એક દિનકર જોશી નામના લેખકે લખ્યો હતો. એમણે કહ્યું કે તમે ગમે તેટલા બુદ્ધિશાળી હો, તમે ગમે તેટલા મહાન માણસ હો, પણ ભગવાનના અસ્તિત્વને કદી બુદ્ધિથી પુરવાર કરી શકાય તેવું નથી. કારણ કે બુદ્ધિ એક તર્ક આજે આમ કરશે તો ચોક્કસ બીજી વખત બુદ્ધિ એની સામે બીજો તર્ક આમ કરશે. એને કોઈ દિવસ પુરવાર કરી શકાય તેવું નથી. તર્ક એ હંમેશા અપ્રતિષ્ઠિત રહે છે. ઉપનિષદની જૂની શ્રુતિ છે કે તર્કથી કે બુદ્ધિથી તમે ભગવાનના અસ્તિત્વને નહીં પુરવાર કરી શકો. કોઈક જગ્યાએ તો તમારે શ્રદ્ધાનો આશરો લેવો જ પડે. અમુક જગ્યાએ બુદ્ધિ આપણને ચોક્કસ સહાય કરે, અમુક જગ્યાએ શ્રદ્ધા સિવાય ચાલશે જ નહીં. કે ઘણા લોકો એમ કે છે કે આ મૂર્તિમાં કઈ રીતે ભગવાન છે, અસ્તિત્વને તમે પુરવાર કરી બતાવો. મોહમ્મદ ગઝનીએ જ્યારે સોમનાથ તોડ્યું ત્યારે ક્યાં ગયા હતા ભગવાન કે મોહમ્મદ ગઝનીનો હાથ રોક્યો નહીં? કેવી રીતે તમે પુરવાર કરશો કે મૂર્તિમાં ભગવાન છે કે મૂર્તિમાં ભગવાન નથી? ત્યારે એણે બહુ સરસ એક આર્ગ્યુમેન્ટ લખી હતી. કોઈક ચિંતકનું અંદર અવતરણ પણ ટાંક્યું હતું, પણ એનો ભાવાર્થ એવો હતો. એમણે કહ્યું કે દુનિયાના કેટલાય રહસ્યો એવા છે કે જેને આજ સુધીમાં બુદ્ધિ ઉકેલી શકી નથી અને ઉકેલી શકવાની નથી. તમે કોઈ એક વસ્તુ સમજાવો કે શા માટે આ અ નામની વ્યક્તિનો જન્મ એ ગરીબ ઝૂંપડામાં થાય છે અને આ બ નામની વ્યક્તિનો જન્મ એ બિલ ક્લિન્ટનના ઘરે કે બિલ ગેટ્સના ઘરે થાય છે. ખબર નથી બિલ ગેટ્સના છોકરા છે કે નહીં, પણ થાય છે. તમે એમ સમજાવો કે શા માટે આ પૃથ્વીના કેટલાક અકળ રહસ્યો આટલા વર્ષોથી અકબંધ રહ્યા છે, જેમ કે બર્મ્યુડા ટ્રાયેંગલ. તમે બધા એ વિશે ઘણું સાંભળ્યું જ હોવું જોઈએ. બર્મ્યુડા ટ્રાયેંગલનું રહસ્ય આજ સુધી અકળ છે. વિજ્ઞાનના કેટલાય પ્રિન્સિપલ્સ એવા છે કે જે આજ સુધી પ્રૂવ થઈ શક્યા નથી. એણે કીધું કોઈ વિજ્ઞાનનો આશરો લઈને મંડે તો આ પ્લેન ટ્રુથ નામના મેગેઝિનમાં બહુ સરસ આવ્યું હતું કે વિજ્ઞાન ઇઝ નથિંગ બટ ઓલ એક્ઝેક્ટ સાયન્સ, ઇટ ઇઝ બેઝડ અપોન એપ્રોક્સિમેશન. આપણે કહેવાય કે એક્ઝેક્ટ સાયન્સ છે, પણ હોય છે ના ઉપર એપ્રોક્સિમેશન ઉપર, અનુમાન ઉપર જ હોય છે. મોટાભાગના વિજ્ઞાન અનુમાન ઉપર હોય છે. એ જેનો પાયો જ નથી એને બહુ સરસ દલીલો આપી હતી કે જે વિજ્ઞાન આજે આમ કે છે એ કાલે ખોટું કહેવાનું. હમણાં થોડા સમય પહેલા ટાઈમ મેગેઝિનમાં એક આર્ટિકલ આવ્યો હતો, ચાલશે. ટાઈમ મેગેઝિનમાં આર્ટિકલમાં એવું કહેવામાં આવ્યું કે તમે હૃદય રોગ અને બ્લડ પ્રેશરને હળવું કરવા માટે જે ગોળી આપવામાં આવે છે ને, સોર્બેટીમ નામની એક ગોળી, સોર્બેટીમ, એ ગોળી આપવામાં આવે છે, મોઢા નીચે મૂકી દેવાની. અને બીજી એક જે બ્લડ પ્રેશરમાં જે દર્દી હોય લેતા હોય કે એટીનોલોલ 500 કે 250 એવી ગોળી કાયમ લેતા હોય છે. હા, 250 જેવી જેની શબ્દના પ્રમાણે બધું ચાલતું હોય છે. તો આ ટાઈમ મેગેઝિન વાળાએ અંકમાં બહાર પડ્યું કે આજ સુધી જે એટીનોલોલ વર્ષોથી પુરવાર થયેલી દવા છે, વિજ્ઞાન દ્વારા પુરવાર થયેલી દવા છે કે આ બ્લડ પ્રેશરમાં અતિ ઉત્તમ દવા કહેવાય, એનું હમણાં આવ્યું કે આ તો સૌથી વધારે ખરાબ છે બ્લડ પ્રેશર માટે હમણાં જ. તો એની સામે વળી પાછું ઉહાહો પહોંચ્યો કે ભાઈ આ ખોટી વાત છે, એટીનોલોલ સાચી. તો પછી એવું અંતે પુરવાર કર્યું કે જેને ફાવી ગયું એને ચાલુ રાખવું. છેલ્લા આવું આ મંદ તારણ આટલું જ આવ્યું, એને ફાવી ગયું એને ચાલુ રાખવું. તો વિજ્ઞાનની એક વસ્તુ જ્યારે આમ કહે છે ત્યારે વિજ્ઞાનની બીજી વસ્તુ આમ કહે છે. એક બહુ સરસ મેગેઝિન, ટાઈમ મેગેઝિનમાં એક બીજો આર્ટિકલ આવ્યો હતો બ્રેઇન ઉપર કે શું છે મગજ. તો એમ કહેવામાં આવ્યું હતું કે વર્લ્ડ વોર 2 જ્યારે થઈ ત્યારે ન્યુરો સર્જરીનો વિકાસ વધારે થયો એ સમયમાં. અને ન્યુરો ફિઝિશિયનોની જે એક લાઈન કહેવાય ન્યુરો સાયન્સ, એમાં વધારે બધું ડેવલપમેન્ટ થયું. ત્યાર પછી આ 50 વર્ષની અંદર તો વિજ્ઞાન કેટલું બધું આગળ વધ્યું છે, પણ એ લોકોએ કહ્યું કે મગજ વિશે જેટલા સંશોધનો થયા છે એ ખોટા પડ્યા છે, વળી પાછા સાચા થયા છે, વળી પાછા નવા થાય, ખોટા પડ્યા સાચા થયા. એટલે ઈસવીસન 1945ની સાલમાં વિજ્ઞાનીઓ મગજ વિશે જેટલું જાણતા હતા એટલું ઈસવીસન 2004માં જાણે છે, વધારે કંઈ જ નહીં. છેલ્લા આ 60 વર્ષ થવા આવ્યા પણ વધારે કંઈ સંશોધન જ કરી શક્યા નથી. વિજ્ઞાનને ઠેકાણે મગજ શું છે ઉકેલી શક્યા નથી. એટલું નહીં, એ આર્ટિકલમાં લખવામાં આવ્યું હતું આજ સુધીમાં હજુ વિજ્ઞાન પુરવાર કરી શક્યું નથી કે નિંદ્રા શું છે, ઊંઘ શું છે, કે સ્વપ્ન અવસ્થા શું છે. અહીંયા એક ભાઈ બેઠા છે, આટલી સરસ વાતો ચાલી રહી છે, એ આમ એક સેકન્ડમાં આમ શાંતિથી ઠંડી હવા આજુબાજુમાં ક્યાંકથી પંખા નીચે આવી રહી છે,
અને આમ ઢળી પડ્યા છે, એ એના ઘરે પહોંચ્યો હશે. અહીંથી જ આ સારંગપુરમાંથી એ ભાઈ મારા ખ્યાલથી ક્યાંના છે, જાગે એમ બાજુમાં જગાડજો કે કેટલે દૂર એ ભાઈ રહેતા હશે, એ અહીંથી છે કે એના ઘરે પહોંચ્યા વિધિન ફ્રેક્શન ઓફ અ સેકન્ડ. ચલાવી લઈશું આપણે, આ બાજુ ચાલુ રાખીએ. પણ ઇન શોર્ટ કહેવાનો આશય એટલો જ છે કે આ શું સ્વપ્નાવસ્થા છે. એક સેકન્ડમાં માણસને ક્યાંથી ક્યાં ટ્રાવેલ કરાવે છે. એક સેકન્ડમાં અહીંથી તમે અમેરિકાનું સ્વપ્ન, અરે અહીંથી અમેરિકા 10,000 માઇલ છે, અને એવું કે જાણે તમે ત્યાં હાજર હો તેવું. આ ખાલી ફીલ ગુડ નહીં, એકચ્યુઅલી ખરેખર ત્યાં છે બાજુ ખરેખર અનુભવ થાય. અને સ્વપ્નાવસ્થામાં તમારી પાછળ જો કૂતરો પડ્યો હોય તો 100% 12 કપડા ભીના થાય. એ અનુભવની વસ્તુ છે. તો કેટલું એકચ્યુઅલ એમાં સ્વપ્નાવસ્થામાં આવે છે. સ્વપ્નાવસ્થા કેટલી એકચ્યુઅલ છે. પણ આજ સુધી વિજ્ઞાનીઓ હજુ સુધી સ્વપ્નાવસ્થાને તાર્કિક રીતે પુરવાર કરી શક્યા નથી, પ્રયોગશાળામાં પુરવાર કરી શક્યા નથી. આ શું છે હજુ સુધી નહીં. બર્થ અને ડેથ હજુ સુધી વિજ્ઞાનીઓ પુરવાર કરી શક્યા નથી. વોટ ઇઝ ડેથ? મૃત્યુની વ્યાખ્યા નક્કી કરી શક્યા નથી આજ સુધી. વોટ ઇઝ ડેથ? એક વિભાગ એમ કહે છે કે ભાઈ બ્રેન ડેથ ઇઝ ફાઇનલ ડેથ. એક જણા કહે છે કે ના, હાર્ટ બંધ પડી ગયો એટલે મૃત્યુ કહી દેવાનું, ડિક્લેર કરી દેવાનું કે આ ઉપડી ગયો, કહી દો. નથી હાર્ટ ચાલતું પછી શું કહેવાનું? કારણ તો પછી ડિબેટ ચાલી કે ભાઈ હાર્ટ બંધ પડી જાય અને બ્રેઇનને જો 4 મિનિટ સુધી પુરવઠો મળે નહીં લોહીનો, તો પછી એ બ્રેઇન કામ કરતું બંધ થઈ જાય. એટલે હાર્ટ બંધ પડી ગયું, પમ્પિંગ બંધ થઈ ગયું, ઉપર લોહી નહીં ચડે, એટલે આ ભાઈ હમણાં 2 મિનિટમાં મરી જ જવાના છે, એટલે કહી જ દો કે હાર્ટ બંધ પડી ગયું, એટલે ભાઈ ગયા. પણ કેટલાય કિસ્સામાં ઊંધું થયું. હાર્ટ બંધ પડી ગયા પછી ઓલા માથામાં આમ કરે ને, આપણે નહીં ઓલું કાઠિયાવાડનું આપણું એન્જિન હોય છે, ઓઇલ એન્જિન, ભગ 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 ચાલુ થઈ જાય. એવા કેટલાય કિસ્સાઓ બન્યા. એટલે પછી નક્કી કર્યું ભાઈ ના ના, આવું ન કહેવાય, કોઈ કદાચ જીવતો હોય તો માલિપા ખબર ન પડે. તો વળી પાછું કહ્યું બ્રેન ડેથ. હવે બ્રેન ડેથ એટલે તમને ખબર હોય તો અક્ષરધામનો એક કમાન્ડો સુરેશ સુબેદાર યાદવ, સુબેદાર સૃજનસિંહનું બ્રેઇન ડેથ ડિક્લેર થઈ 1 વર્ષ થયું. એનું બ્રેઇન ડેથ ડિક્લેર થઈ ગયું છે. એનું બ્રેઇન 100% એટલે કે 0% કામ કરે છે, કંઈ કામ જ કરતું નથી. અને હૃદય ચાલુ છે, આજે ચાલુ છે. તો બ્રેઇન ડેથ સાચું કે ઓલા હાર્ટનું ડેથ સાચું? શું કોઈ વ્યાખ્યા જ આજ સુધીમાં વિજ્ઞાન નક્કી કરી શક્યું નથી. હવે આ રોજ બરોજ જીવન જેને આપણે જોઈએ છે એવી વ્યાખ્યા વિજ્ઞાન નક્કી કરી શક્યું નથી, તો ભગવાનની વ્યાખ્યા ક્યાંથી નક્કી કરી શકવાનું? વિજ્ઞાનની કઈ હેસિયત છે કે ભગવાનની વ્યાખ્યા? માણસની વ્યાખ્યામાં બહાર નથી નીકળ્યા હજુ. મેન ઇઝ અ મશીન ઓર મેન ઇઝ અ મેન, એ હજુ ડિબેટ ઉપર છે આટલા વર્ષો પછી. પણ ભગવાનની વાત ક્યાંથી પુરવાર કરી શકીએ? પણ એમ છતાં આપણને થોડો કોન્ફિડન્સ વધે એટલા માટે આ ભગવાન વિશે દુનિયાના કેટલાક લોકો શું કહે છે એના થોડાક ટૂંકા અવતરણો પણ જાણવા જેવા છે. પણ સાથે સાથે એ વસ્તુ પણ યાદ રાખવી જોઈએ કે આવા કોઈ અવતરણો વાંચવાથી ભગવાન વિશે શ્રદ્ધા ક્યારેય પ્રગટવાની નથી, કે ક્યારેય શ્રદ્ધા અતિ દ્રઢ થવાની નથી. જ્યારે એવા સત્પુરુષ સામે મળે કે જેના હૃદયમાં ભગવાનની શ્રદ્ધા અતિશય દ્રઢ છે, ત્યારે વગર પ્રૂફે આપણને સાક્ષાત્કાર થઈ જાય કે ભગવાન છે ને છે જ, કોઈને પૂછવા જવાની જરૂર નથી. આપણો આત્મા કબૂલ કરે. આ પ્રમુખ સ્વામી મહારાજ બેઠા, એ મુદ્દો આપણે થોડોક આગળ લઈશું. પણ વિશ્વના મોટા મોટા ધુરંધરો શું કહે છે? તો બહુ જ પ્રસિદ્ધ વિજ્ઞાની અને બહુ જાણીતા એવા ચિંતક પણ છે વિલિયમ બ્રાયન, યુરોપિયન. એણે કીધું કે ગમે તેટલો માણસ એ ભગવાનને નકારશે, પણ આફ્ટર ઓલ મેન ઇઝ અ રિલિજિયસ બિંગ. આપણે વાત સાંભળીએ છીએ ને, મેન ઇઝ અ સોશિયલ એનિમલ. આણે એનિમલ શબ્દ કાઢી નાખ્યો, આપણને સારી જગ્યાએ લઈ ગયો કે મેન ઇઝ અ રિલિજિયસ બિંગ. માણસને ધર્મ સિવાય ચાલે જ નહીં. કેમ? તો એને કારણ આપ્યા છે કે કોઈ પણ માણસ ગમે તેટલો નાસ્તિક હોય પણ એ કષ્ટમાં આવે એટલે એક વખત ભગવાનને સંભાળે, હે ભગવાન તું જો હો તો આમાંથી બચાવજે. છેવટે આટલું તેને બોલ્યા સિવાય ચાલે નહીં. માણસ જ્યાં સુધી સુખ સંપત્તિમાં જીવે છે ત્યાં સુધી વાંધો નથી. પણ તમારામાંના કેટલાક છોકરાઓને તમે જોયા પણ હશે, બહુ ફાંકા મારતા હોય ને કે વાંધો ન આવે, આમ મૂછો ઉપર આમ હાથ અડાડતા હોય, અડધી ઉગી હોય તોય હાથ અડાડતા હોય, અને આમ પાવર કરતા હોય. પણ એ જ્યારે પરીક્ષામાં બેઠો હોય, ન ભગવાનમાં માનતો હોય, ન કોઈ પૂજાપાઠમાં માનતો હોય, ન કોઈ તિલક ચાંદલો કરતો હોય, ન કંઈ કંઠી બંઠી, આ શું તમે દોરા ધાગામાં માનો છે, આપણને ઠપકારતો હોય. પણ પરીક્ષામાં પહેલો જ પ્રશ્ન જ્યારે ન આવડે ને, શરૂઆત પ્રશ્નપત્ર આવે ને ફાઇનલ એક્ઝામનું, અને પહેલો પ્રશ્ન ન આવડે ને મોઢું સુકાઈ જાય,
અંદર છે ને તે જીભ લોચાવવા માંડે અને કે ગોડ, અલ્લાહ, જે આવડતું એ બધું બોલવા માંડે, ભલ હોય તો. પરીક્ષામાં પણ અનુભવ થાય છે. અને ઘણા એવા હોય છે કે આમ છેલ્લી ઘડી સુધી આમ મક્કમ હોય, પણ સામે કોઈ બંદૂક તાકીને ઉભો રહ્યો હોય એટલે પછી જે પરસેવો નીકળે એની સાથે સાથે ભગવાનની શ્રદ્ધા પણ બહાર આવે. ભગવાન રક્ષા કરો. ભલાને આવા અનુભવ થયા છે. આપણે એમાં ડિટેલમાં જતા નથી, પણ એમણે એક બીજી વાત સુંદર કરી છે. એમણે કહ્યું કે વાય, બીકોઝ ઓનલી ગોડ ઇઝ પરમાનન્ટલી ઇન્ટરેસ્ટિંગ. તમને કોઈ એક વ્યક્તિમાં રસ પડે ને, જુવાન અવસ્થામાં આવું બનતું હોય છે, તો એ વ્યક્તિ બહુ લાંબા સમય સુધી તમારા માટે ઇન્ટરેસ્ટિંગ ન રહે. આજે ઇન્ટરેસ્ટિંગ બને તમારા માટે, એટલે ઘણા બધા લવ મેરેજીસ ફેલ થતા હોય છે ને ઝઘડા થતા હોય છે. એ પણ થોડોક અભ્યાસ કરવા જેવો છે કે પહેલા એ વ્યક્તિને ઇન્ટરેસ્ટ થયો છે અરસપરસ એકબીજા માટે, અને પછી એ લોકો કહે છે ને કે મને હાથ ભાવ સુધી તું જ રહેજે ભેગો, એવી એકબીજાને સામે આમ આદાન પ્રદાનની બધી લાગણીની આદાન પ્રદાન બધા કરતા હોય, પણ એના એ પછી સામે ધોકા પણ ઉગામતા હોય છે. એ બધી જાણીતી હકીકતો છે. જ્યારે કોઈ વસ્તુ એવી નથી કે જે તમને પરમેનન્ટલી ઇન્ટરેસ્ટ જગાવે. લોકો એમ કહે છે કે પ્રાકૃતિક દ્રશ્યોમાં બહુ મજા આવે, પણ અમે હિમાલય ગયા હતા અને એમાં આપણે ઓલા નહીં ફોટામાં બરફના દ્રશ્યો જોઈએ, બહુ મજા આવે જોવાની. અને આમ સરસ ઓલા શંકુ આકારના ઊંચા વૃક્ષો હોય ને ખળખળ કરતું ઝરણું વહેતું હોય ને આમ પાછળ ઓલા ધવલ ગિરી શૃંગો આમ ઉપર શોભતા હોય, મજા આવે આમ જોવાની ફોટામાં. પછી અમે ત્યાં ગયા હતા. પછી ત્યાં ગયા ને એક દિવસ રોકાયા ને પછી તો કંટાળી ગયા, હવે આપણે વહેલા બહાર નીકળે તો અહીંથી સારું. બધા સંતોનો અનુભવ છે, ઉત્તરાખંડ યાત્રામાં પધાર્યા હતા, એ બધાને થોડીક અનુભવ છે. કુદરતી દ્રશ્યો, પ્રાકૃતિક દ્રશ્યો, ઘણું બધું આપણે માટે હોય છે. આ કે છે ભગવાન સિવાય કોઈ જ વસ્તુ એવી નથી જે તમને પરમેનન્ટલી ઇન્ટરેસ્ટ જગાવી શકે. એક બીજી બહુ સરસ વાત ઇમર્સને કહી છે. ઇમર્સન તો વર્લ્ડ બેસ્ટ ચિંતક, અમેરિકન ચિંતક છે. એ ઇમર્સને એક જગ્યાએ લખ્યું છે કે ટુ બી ઇઝ ટુ લીવ વિથ ગોડ. આ તો બહુ ક્લાઇમેક્સ કહેવાયું કહ્યું છે કે તમે જીવતા છો એનો પુરાવો કયો? એ જ કે તમે ભગવાન સાથે જીવન વિતાવતા હો, ભગવાનમાં શ્રદ્ધા રાખી શકતા હો, ભગવાનમય જીવન જીવતા હો. ઇટ ઇઝ ટુ બી. એ જ આપણા અસ્તિત્વનું હોવું છે. હું છું એ કંઈ આ શરીર ચાલે છે ને એન્જિન અહીંયા ધબક થાય છે, ધેટ ઇઝ નોટ ધ રીઝન અને ધેટ ઇઝ નોટ ધ પ્રૂફ. એને બહુ જબરજસ્ત વાત કરી કે ટુ બી ઇઝ ટુ લીવ વિથ ગોડ ઓનલી. અને એવી જ વાત H.G. વેલ્સ બહુ જ મોટા નવલકથાકાર થઈ ગયા અને એની ઘણી બધી પ્રખ્યાત નવલકથાઓ છે. મારા ખ્યાલથી 1984 સૌથી વધારે વિખ્યાત છે. પછી પેલું મશીન, કયું મશીન? ટાઈમ મશીન એની બહુ પ્રખ્યાત નવલકથા છે. એ H.G. વેલ્સે એક જગ્યાએ લખ્યું છે કે રિલિજન ઇઝ ધી ફર્સ્ટ થિંગ એન્ડ ધી લાસ્ટ થિંગ. જીવનમાં પહેલી વસ્તુ કે છેલ્લી વસ્તુ કોઈ હોય એ ધર્મ છે અને ભગવાન છે. એણે કહ્યું કે એન્ડ અન્ટિલ અ મેન હેઝ ફાઉન્ડ ગોડ એન્ડ બીન ફાઉન્ડ બાય ગોડ, જ્યાં સુધી એણે ભગવાનને શોધ્યા નથી કે જ્યાં સુધી ભગવાનને એણે શોધ્યો નથી, ત્યાં સુધી હી બિગિન્સ ટુ નો બિગિનિંગ્સ એન્ડ વર્ક્સ ટુ નો એન્ડ. એ કહે છે એણે કોઈ જીવનની શરૂઆત જ કરી નથી અને એ કામ કર્યા કરશે કે જેનો કોઈ અંત આવવાનો નથી. એવી કોઈ ઘટમાળમાં એ માણસ ચાલ્યા જ કરશે. એક સ્કોટિશ પ્રોવર્બ છે, માણસ બધું પામવા માટે ઝંખતો હોય છે. કોઈ બહુ મોટા ચિંતકનું નામ છે પણ કાઉન્સમાં એનોનિમસ લખ્યું છે, મેં જ્યાંથી આ ઉપાડ્યું છે ત્યાંથી. તો એમાં લખ્યું છે કે માણસ બધું પામવા માટે પ્રયાસ કરશે પણ બધું ક્યારેય પામી શકવાનો નથી, કંઈક ને કંઈક અધૂરું રહી જવાનું. આણે જવાબ આપ્યો છે હેવ ગોડ એન્ડ હેવ ઓલ. ભગવાનને મેળવો અને બધું જ મેળવો, તમારે કંઈ જીવનમાં વસ્તુ બાકી નહીં રહે. ઇમર્સને એક જગ્યાએ તો આગળ ત્યાં સુધી કહ્યું છે કે તમારામાં જો થોડીક અક્કલ હોય ને તો કુદરતમાંથી પણ તમને ભગવાન દેખાશે. કારણ બિકોઝ નેચર ઇઝ ટુ થીન અ સ્ક્રીન, કે આ નેચર છે એ જ સ્ક્રીન છે અને ગોડ બસ્ટ થ્રુ એવરીવેર. ભગવાન દરેક જગ્યાએ પ્રગટ થઈ રહ્યા છે. એ તમે જો બુદ્ધિથી વિચારો તો થઈ શકે. આના ઉપર એક બહુ સરસ ચિંતન એક સામયિકમાં એક જગ્યાએ છાપવામાં આવ્યું હતું કે તમે વિચાર કરો કે આ પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમા કરી રહી છે. કોણ આ પૃથ્વીને દોડાવી રહ્યું છે? તો એના ઉપર જે તર્ક આપવામાં આવ્યો હતો એ જરા પ્રતીતિકર તર્ક હતો કે તમે વિજ્ઞાનના નિયમો જાણો છો, ગતિના નિયમો પણ જાણો છો. હવે તમે એક વ્હીલ લો કે એક ફૂટબોલ લો, એ ફૂટબોલને તમે આમ ધક્કો મારો
તો એ ફૂટબોલને તમે ગમે તેટલો ફોર્સથી ધક્કો માર્યો હોય તો એ આખરે કોઈક જગ્યાએ જઈને ફૂટબોલ ઊભો રહેવાનો. પણ તમે એવું વિચારો કે સારંગપુરથી માંડીને છેક કાશ્મીર સુધી એક આખો આપણે રસ્તો કર્યો છે. એ રસ્તો એવો છે કે જેમાં આપણે જેને કહેવાય ને પેલું લેવલિંગ કરેલું છે, એટલે 0 લેવલ ઉપર રસ્તો છે, જેમાં ક્યાંય ચઢાવ ઉતાર નથી. અને રસ્તો એટલો બધો લીસો છે કે એમાં ઘર્ષણના ઓછામાં ઓછા અવકાશ છે. અને તમે એટલો બધો લીસો દડો કે એટલું બધું લીસું વ્હીલ તૈયાર કર્યું છે કે બે ઉપર સરક્યા કરે, એમાં વચ્ચે ઘર્ષાય ને એની ગતિને અવરોધ ઊભો થાય એવું કંઈ થાય જ નહીં. એવા સંજોગોમાં તમે કોઈ સામાન્ય માણસ નહીં, પણ પેલો ટાઇસન આવે છે ને અંબુજાવાળો, અંબુજા સિમેન્ટવાળો, એવો પાવરફુલ માણસ તમે લઈ આવો. દાખલા તરીકે તમે પોતે જ છો અને તમે જોરથી શક્ય એટલા ફોર્સથી એને તમે ધક્કો મારો, એ રોલ એ જે દડો છે ગબડવાનો શરૂ થયો. તમે માનો છો કે કાશ્મીર સુધી પહોંચશે? પણ તમે એમ ધારો કે તમે કોઈ યંત્ર શક્તિ લઈ આવ્યા અને પેલો માઇક ટાઇસન કે આપણો અંબુજા છાપ પહેલવાન એને બાજુએ મૂકીને યંત્ર શક્તિ કામે લગાડો અને યંત્રનો તમે હજારો પાઉન્ડ કે મિલિયન્સ ઓફ પાઉન્ડનો તમે ધક્કો દડાને મારો, તો દડો ક્યાં જઈને અટકશે? તો પ્રોબેબિલિટીના સિદ્ધાંતો પર કે બહુ તો કાશ્મીર જશે. અને કદાચ તમે રસ્તો કાશ્મીરમાંથી સોસરો કાઢીને છેક આખી પૃથ્વીને આમ તમે પરિક્રમા કરીને છેક પાછો અહીંયા સાળંગપુર સુધી લઈ આવ્યા, તો પણ દડો ક્યારેક તો અટકશે કે નહીં? કોઈક વખત તો દડો ઊભો રહેવાનો કે નહીં? આ તર્ક કર્યા પછી પૂછવામાં આવ્યું કે આ પૃથ્વી નામની એક કેરમની કુકરીને કોઈકે કેવો એક જોરદાર સ્ટ્રાઇક માર્યો છે, કેવો જોરદાર ધક્કો માર્યો છે કે છેલ્લા લાખો વર્ષથી પૃથ્વી ગોળ ગોળ દોડતી રહી છે અને હજુ લાખો વર્ષ સુધી પૃથ્વી ગોળ ગોળ દોડતી રહેવાની, અને એમાં સહેજ પણ ક્યાંય પણ ઢીલાશ નહીં કે ક્યાંય પણ ગતિમાં અવરોધ નહીં. શું એ ધક્કો મારનારની તાકાત હશે? એક તાકાત, એ કઈ તાકાત છે કે બુદ્ધિમાં બેસે છે કે નહીં? આને ભગવાન માનવા પડે. એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈને આવા કેટલાક સિદ્ધાંતો રજૂ કરીને એમ કહ્યું કે આ પૃથ્વીનું સંચાલન કોઈ પેલા પત્તા ચીપે ને નહીં, અને શું કે છે, એક સ્પેશિયલ ગેમ આવે છે ટાઈસ વાઈસ એવું કંઈ હશે, એ ગેમ એમાં એવું હોય છે કે તમારે આમ પત્તા રાખવાના, પેલો સામે પત્તા ઊંધા રાખે, પછી એક પત્તા ઉતરે કે ચોગો લો કે અઠ્ઠો લો કે નવો કે 10 કે 16 20 જે આવતું હોય એક પછી બધા ઉતર્યા કરે. એ જે ઉતરતા હોય પત્તા, એમાં બેમાંથી કોઈને ખબર નથી કે મારે હવે કયું પત્તું ઉતરવાનું. પેલો સામેવાળો ઉતારે પત્તો, પછી તમારે સામે પત્તું ઉતારવાનું. આઇન્સ્ટાઈને આ ઉદાહરણ ટાંક્યું. આઇન્સ્ટાઈને કહ્યું કે કોઈ આવી રીતે પત્તા રમતો હોય કે કોઈ આમ પેલા પાસા ફેંકે ને એમ પાસા ફેંકતું હોય, એવી રીતે આ સૃષ્ટિનું સંચાલન થતું નથી. આ સૃષ્ટિનું સંચાલન એ ચોક્કસ નીતિ નિયમ અનુસાર, ચોક્કસ સિદ્ધાંતો અનુસાર, ચોક્કસ વિજ્ઞાન અનુસાર કોઈ ચોક્કસ પ્રેરક શક્તિ કરી રહી છે. એ શક્તિને યુ મે કોલ ઇટ ગોડ, યુ મે કોલ ઇટ ડેસ્ટિની, વોટ એવર યુ મે કોલ ઇટ નેચર, પણ એ કોઈ જબરજસ્ત શક્તિ છે અને તમારે એમાં શ્રદ્ધા રાખ્યા સિવાય ચાલે જ નહીં. જે રાવલ બહુ મોટા ખગોળ વિજ્ઞાની ઇન્ડિયાના, એ જે રાવલે એક બહુ સરસ શો સારંગપુરમાં અને અમદાવાદમાં પણ સંતો આગળ કર્યો હતો, આર વી અલોન ઇન ધીસ યુનિવર્સ નામનો એક શો કર્યો હતો. એમાં એમણે બહુ સરસ વાત કરી હતી. કોઈ ખગોળ વિજ્ઞાનનું દ્રષ્ટાંત તાકીદું મને યાદ નથી, પણ મોટા ભાગે ડેવિડ બૂમ જેવો કોઈ વૈજ્ઞાનિક હતો, બ્રિટિશ સાયન્ટિસ્ટ છે, ફિઝિસિસ્ટ છે ડેવિડ બૂમ. એણે વાત કરી કે જો કોઈ માણસ અવકાશ વિજ્ઞાનમાં ઊંડો ઉતરે, એને ભગવાનમાં માન્યા સિવાય ચાલે જ નહીં. એને ભગવાન સિવાય એને કંઈ દેખાય જ નહીં કે આ શું છે આ સૃષ્ટિનું સંચાલન. એને ઉદાહરણ આપ્યું કે અમે માઉન્ટ આબુ ગયા હતા. માઉન્ટ આબુમાં એક વેધશાળા છે, એટલે શું કહેવાય, પેલી પ્રયોગશાળા સંશોધનની. એ વેધશાળામાં ત્યાં એક બહુ જ મોટું ટેલિસ્કોપ મૂક્યું છે, મોટું જબરજસ્ત ટેલિસ્કોપ છે, PRL ફિઝિકલ રિસર્ચ લેબનું એ ટેલિસ્કોપ છે ને ઈસરો ને એના સાયન્ટિસ્ટો કામ કરતા હોય છે. એ પેલો ટેલિસ્કોપ માંડીને બેઠો હતો, એમાં 2 સાયન્ટિસ્ટો ત્યાં હતા ને આમ કૂદવા માંડ્યા. અમે બધા સંતો હતા ત્યાં, એક પેલા કૂદવા માંડ્યા કે ફ્યુઝન ફ્યુઝન ફ્યુઝન. એટલે અમને તો કંઈ સમજાણું નહીં, એમ થયું કંઈક ઝઘડો થયો કે મને લાગે છે કંઈક થયું ખરા, એટલે કે ફ્યુઝન ફ્યુઝન. એટલે એમ કે ભાઈ શું થયું? એટલે કોઈ 2 જગ્યાએ હિલિયમના વાદળો એ કંઈ ભેગા થયા અને એમાંથી કંઈક ફોર્મેશન થયું, એમાંથી કોઈ સ્ટાર કે એમાંથી કોઈ સન, એનું કંઈ ફોર્મેશન થઈ રહ્યું હતું. આ ફોર્મેશન લેતા તો હજારો વર્ષો લાગે કે લાખો વર્ષો લાગે, એક દિવસમાં કંઈ થાય નહીં. પણ એ ભાઈને આજે દેખાણું ટેલિસ્કોપના, એટલે કૂદતા હતા. પછી એણે સમજાવ્યું, આ રાવલે પણ વાત કરી, એ કે એટલા બધા બ્રહ્માંડોની રચના, સર્જન વિસર્જન ચાલતું હોય છે અને એની પાછળ
કોઈ આંખ ન આંકી શકાય એટલી બધી ઉર્જા એની પાછળ ઉત્પન્ન થતી હોય છે કે ઉર્જાનો વિનાશ થતો હોય છે, એટલે ઉર્જા ટ્રાન્સમિટ થતી હોય છે. એ તમે વાંચો કે સાંભળો ગાંડા થઈ જાઓ અને તમને એમ ચોક્કસ લાગે કે ભગવાન છે ને છે જ, આનો કરતા હતા ચોક્કસ કોઈ ભગવાન છે. તો આ આલ્બર્ટ આઇન્સ્ટાઈને પણ એના ઉપર વાત કરી. એટલું જ નહીં, પણ એક બ્રિટિશ રાજવી ડ્યુક ઓફ વેલિંગ્ટન, એને પૂછવામાં આવ્યું, ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો કે તમારું ભગવાન વિશે શું માનવું છે. વાય શુડ વી એજ્યુકેટ અવર સ્ટુડન્ટ્સ અબાઉટ રિલિજન? આપણે ધર્મનું શિક્ષણ શા માટે કોલેજોમાં અને સ્કૂલમાં આપવું જોઈએ? ત્યારે એને બહુ સરસ સ્ટેટમેન્ટ આપ્યું કે એજ્યુકેટ મેન વિધાઉટ રિલિજન એન્ડ યુ મેક ધેમ બટ ક્લેવર ડેવિલ્સ. કે તમે ભણાવો, આપણે નહીં, બાપા ઘણી વખત શું વિવેક સાગર સ્વામી કોટેશન ટાકે છે કે વી આર પ્રોડ્યુસિંગ એજ્યુકેટેડ મંકીઝ. સારું યાદ રાખ્યું છે. તો એ પ્રકારે તો એ તમે માત્ર ક્લેવર ડેવિલ્સ ઉભા કરશો જો તમે ભગવાન અને ધર્મનો વિષય નહીં રાખો તો. અબ્રાહમ લિંકને કહ્યું છે કે લેટ અસ હેવ ફેથ ઇન ગોડ ધેટ મેક્સ અસ માઇટ. કે ભગવાનમાં શ્રદ્ધા રાખો, એ તમને શક્તિશાળી બનાવશે. અને એક જગ્યાએ એણે એવું કહ્યું છે કે દુનિયાની તમામ બીમારીઓને દૂર કરવાનો એક જ રસ્તો છે. ઓનલી ગોડ હેઝ ધ મેડિસિન ફોર ઓલ ઇલ્સ. દુનિયાની તમામ દવાઓ, તમામ રોગોની દવાઓ એક જ જગ્યાએ છે, એ ભગવાન છે. આવા તો અનેક લોકોએ કહ્યું છે. પણ માર્ટિન લ્યુથર કિંગનું એક વાક્ય યાદ રાખવા જોઈએ છે. માર્ટિન લ્યુથર કિંગ બહુ સમર્થ એક નેતા દુનિયાનો થઈ ગયો. એણે વાત કરી કે જેને ભગવાનમાં શ્રદ્ધા છે એની પાસે બધું જ છે, અને જેને શ્રદ્ધા નથી એની પાસે બધું છે છતાં કાંઈ જ નથી. આ વાક્ય અત્યારે એટલા માટે યાદ આવે છે કે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સામે જોઈએ છે ત્યારે પેલો કાર્લોસ વેગાનું એને ડાયલોગ યાદ આવે છે. લોસ એન્જલસમાં કાર્લોસ વેગા નામનો માણસ બાપાને મળ્યો હતો, અને કાર્લોસ વેગાએ સ્વામી બાપાને કહ્યું આઈ હેવ એવરીથિંગ, અને બાપાએ કહ્યું કે આઈ હેવ નથિંગ બટ આઈ હેવ ગોડ. મારી પાસે બધું જ છે કારણ કે મારી પાસે ભગવાન છે. આ કોઈ સામાન્ય વાર્તાલાપ નથી હો, એક ગજબનો વાર્તાલાપ છે. એમની પાસે કેટલું બધું છે. જ્યારે પોપ જ્હોન પોલ એને પ્રમુખ સ્વામી મહારાજ મળવા જતા હતા ઈસવીસન 1984માં 7મી એપ્રિલે, ત્યારે રોઇટર્સના પત્રકારે સ્વામી બાપાનો ઇન્ટરવ્યૂ લીધો. રોઇટર્સનો પત્રકાર તો આપણને મળે પણ એ જમાનામાં બહુ ઊંચી વાત ગણાતી હતી. એ રોઇટર્સના પત્રકારે બાપાને પૂછ્યું કે જ્યારે તમે પોપને મળશો ત્યારે પોપે તો આ પેલા હીરા જડિત મુગટ પહેર્યો હશે, પોપે એનો લાંબો ગાઉન પહેર્યો હશે, એણે જે ગળામાં સોનાની ચેઇનને ક્રોસ પહેર્યો છે, ક્રોસની કિંમત પણ મિલિયન્સ ઓફ ડોલર્સ હોય છે, અને તમે તો સાવ સાદા સુતરાવ કપડાં પહેરીને જાઓ છો, તો તમને ઇન્ફિરિટી ફીલ નહીં થાય? તમને લઘુતા ગ્રંથિ ફીલ નહીં થાય? સ્વામી બાપાએ કહ્યું કે ના, કારણ કે અમે ભગવાનમાં શ્રદ્ધા રાખીએ છીએ ને ભગવાન અમારી પાસે છે. પોપ જે ભગવાન માને છે એમ ભગવાનમાં અમે માનીએ છીએ. અમને જરાય ઇન્ફિરિટી ફીલ નહીં થાય, બિકોઝ આઈ હેવ એવરીથિંગ, બિકોઝ આઈ હેવ ગોડ. કેટલી જબરજસ્ત તાકાત છે. સમ્રાટ સિકંદર અહીંથી જે પસ્તાઈને પાછો ગયો ને, પેલો પોરસ પછી એને પેલો સાધુ મળ્યો હતો ને, દંડામીશ. એ દંડામીશ સાધુ પાસેથી જે સિકંદર પાછો ગયો, એ દંડામીશ પાસે શું હતું? પેલો ધી ગ્રેટ એલેક્ઝાન્ડર અને આ એક સામાન્ય શું કહેવાય કે અર્ધનંગો બાવો. એ સિકંદર ઝાંખો પડી ગયો બિકોઝ એની પાસે ભગવાનમાં અટલ ને અનંત શ્રદ્ધા હતી. અને છેલ્લું ઉદાહરણ કહીને વાતને પૂરી કરું કે ઈસવીસન 1998ની સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ પધાર્યા હતા અમેરિકામાં, અને સ્વામી બાપાને મળવા માટે એક માણસ કેટલા સમયથી રાહ જોતો હતો. એ માણસ એક બાપાને કાગળ લખે છે. એમણે કહ્યું કે તમે મને મળવા માટે ખાસ આજ્ઞા આપો તો હું તમારી પાસે આવું. એણે એના પહેલાં પણ 2 પત્રો લખ્યા હતા, પણ બાપાને બાયપાસ સર્જરી કરાવી હતી એટલે એ મળવા આવવાનું કંઈ શક્ય નહોતું. એ માણસ બાપા પાસે આવ્યો. એ માણસ જરા સ્વભાવનો વિચિત્ર, કારણ કે અમેરિકામાં જે સૌથી વધુ વંચાતા છાપાઓ એમાંનું એક ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયરર, એનો એક ડિરેક્ટર ઓર એડિટર. એ માણસ ડબલ પુલિત્ઝર પ્રાઇઝ વિનર. તમે નોબેલ પ્રાઇઝ વિશે સાંભળ્યું છે, એમ પુલિત્ઝર પ્રાઇઝ વિશે પણ સાંભળ્યું છે, કારણ કે એ 2 કદાચ દુનિયાના સૌથી ઊંચા ગણાતા એવા ઇનામો છે. એમાંનું એક પુલિત્ઝર પ્રાઇઝ, આ 2 વખત પુલિત્ઝર પ્રાઇઝનો વિનર બનેલો. અને એ માણસ જ્યારે ધુરંધરનો ઇન્ટરવ્યૂ લે ત્યારે ધુરંધરો હાંફે. આ માણસે બાપાને કહ્યું કે મારે તમારો ઇન્ટરવ્યૂ લેવો છે, માટે મારે આવવું છે. એ પહેલી વખત પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે મળ્યો ત્યારે ચોરી છુપીથી 1991માં મળવા માટે આવ્યો હતો. એ આવ્યો ત્યારે એવા આશયથી આવ્યો હતો કે આ સાધુ
આ કોઈ હિન્દુસ્તાની ફકીર એ કંઈક મારી પાસેથી પૈસા પડાવશે, એટલે એને સીધા મળતા પહેલા એનો પહેલા સર્વે કરી લે એમ કરીને એ CFIમાં આવીને સર્વે કરી ગયેલા. બીજી વખત જ્યારે સ્વામી બાપાને હકીકતે ડાયરેક્ટ મળવા માટે આવતા હતા ત્યારે એની પત્નીએ કહ્યું કે કીપ યોર પોકેટ્સ એમ્પ્ટી. એને લખ્યું છે પતે કે તારા ખિસ્સા ખાલી રાખજે, બીકોઝ ધીઝ આર ઇન્ડિયન મંક્સ, ડોન્ટ ટ્રસ્ટ ધેમ. એના પર વિશ્વાસ નહીં રાખવાનો. આ સાધુ બાવા પૈસા માગ કરે ને તને ખાલી કરી નાખશે, એટલે તારા ખિસ્સા ખાલી રાખીને જજે. એને લખ્યું છે, આ બધું એકરાર કર્યો છે. એટલે હું ખિસ્સા એકચ્યુઅલી ખાલી રાખીને ગયો, ખાલી ક્રેડિટ કાર્ડ લઈને ગયો. પછી પ્રમુખ સ્વામીને જ્યારે પહેલી વખત મળ્યો, હૃદય શાંત થઈ ગયું કે આ કંઈક છે જબરજસ્ત વ્યક્તિ. બીજી વખત પ્રમુખ સ્વામી મહારાજને મળવાનું થયું, એ અનાયાસે મળવાનું થયું. પ્રમુખ સ્વામી મહારાજે મને ઇન્ડિયા બોલાવ્યો. એ 1995માં ઇન્ડિયા આવ્યા, સોરી 1992માં. અને ઇન્ડિયામાં સ્વામી બાપાએ મેઢા દઈને લઈ ગયા, જાત જાતની આખી લાંબી સ્ટોરી છે, અત્યારે કહેતો નથી. પણ એણે લખ્યું છે કે આઈ એમ એન એથિસ્ટ, હું નાસ્તિક માણસ છું. આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ, હું ભગવાનમાં માનતો જ નથી ને ભગવાનમાં માનવાની જરૂર પણ નથી. પણ મને એક શ્રદ્ધા બેઠી છે, પ્રમુખ સ્વામી એ એવી વ્યક્તિ છે કે જેણે મને નિસ્વાર્થ પ્રેમ આપ્યો છે. અને આઈ બિલીવ કે પ્રમુખ સ્વામી મારા પિતા છે, મારા માતા છે ને મારું સર્વસ્વ છે. આના જેવા કોઈ સંત મને મળ્યા નથી. આવું એ પોતે કહેતો. 1995માં ફરીથી અમૃત મહોત્સવમાં આવ્યો અને જાહેરમાં પ્રવચનમાં કહ્યું કે પ્રમુખ સ્વામી મારા પિતા છે. જે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે પણ જેને એતરાજ હતો એ સ્વીકાર કર્યો જાહેરમાં. પણ આપણને લાગે કે આ બધા પત્રકારોને આવું બધું વાહ વાહ કરવાની ટેવ હોય છે, અને એ કાલે આમ બોલે ને આજે આમ બોલે, એનો કંઈ બહુ જાજો ભરોસો ન કરાય. તો 1998માં જ્યારે એને કાગળ લખ્યો સ્વામી બાપાને, કાગળ આમ આપણને લાગે કે આ ધ્રુજતી કલમે લખાયેલો કાગળ છે. એ કાગળમાં લખ્યું હતું કે સ્વામી તમે માનો કે નહીં માનો, પણ હું તમને મારો પિતા જ માનું છું, હું તમને મારી માતા માનું છું, હું તમને મારું સર્વસ્વ માનું છું. તમારા હૃદય ઉપર બાયપાસ સર્જરી થઈ, મને એમ લાગ્યું કે મારું કાળજું કપાઈ રહ્યું છે, એટલે મારે તમારી ખબર કાઢવા આવું છે. હું ઝંખું છું, પણ આઈ કુડન્ટ કમ, હું ન આવી શક્યો બીકોઝ કે તમારા અત્યારે પ્રોટોકોલ છે કે ત્યાં ન આવી શકાય, તમને આ ઇન્ફેક્શન ન થાય વગેરે, મળાતું નથી. તો યુ ફોરગીવ મી, આ લેટર તમને મોકલું છું, અને મારી ડોટર ત્યાં પુષ્પ આપી જશે એમ કે એની ડોટરને મોકલી હશે. અને પછી બાપા જેવા સાજા થઈને બહાર આવ્યા કે મારે ઇન્ટરવ્યૂ લેવો છે. એ ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા. એના જુલ્ફા જેવા વાળ, આમ કોટેડ બોટેડ સુટેડ માણસ. એ રોનાલ્ડ બિલ ક્લિન્ટનનો ઇન્ટરવ્યૂ લેવા ગયા હતા, બિલ ક્લિન્ટનનો. ત્યારે બિલ ક્લિન્ટન સત્તા ઉપર હતા. એ બિલ ક્લિન્ટન આનાથી ધ્રુતા હતા, કારણ કે આજે આ વાંકડા પ્રશ્નો પૂછે ને અમથા અમથા હલવાવાના પ્રશ્નો કરે. બિચારો હલવાયેલો તો હતો જ. હવે એમાં આ પ્રશ્ન પૂછે છે બાપાને, તો પહેલો જ પ્રશ્ન કે તમે ઓપરેશનમાંથી જાગૃત થયા, વેન યુ ઓપન્ડ યોર આઈઝ, તમને પહેલામાં પેલો વિચાર કયો આવ્યો? સ્વામી બાપા કે હરિકૃષ્ણ મહારાજનો, ઠાકોરજીનો વિચાર આવ્યો. પેલો કે વોટ? કે ભગવાનનો વિચાર. ત્યારે એને કંઈ બહુ આમ કંઈ થયું નહીં. બીજો પ્રશ્ન પૂછ્યો, ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ચોથો પ્રશ્ન પૂછ્યો. પ્રશ્નોની પરંપરા ચાલી. એ પ્રશ્ન પૂછતા પૂછતા એ પોતે એટલો બધો ચાર્જ થતો ગયો કે દરેક પ્રશ્નના જવાબમાં પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલે. એને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમને કેમ આવું થયું? યુ આર અ નોબલ પર્સન, તમે તો એક મહાન વ્યક્તિ છો, તમને કેમ આવું દુઃખ આવ્યું? સ્વામી કે ભગવાન નહીં છે, ભગવાને કર્યું, આનંદ છે અમને એનો, ભગવાન અમને મોકલ્યું. એને બીજો સવાલ, ત્રીજો સવાલ પૂછાવવાનો. દરેક સવાલના અંતમાં સ્વામી કે જો ભગવાન છે અને ભગવાનની ઈચ્છા, ભગવાને જે કર્યું તે સારું કર્યું, અમને એમાં મજા છે. આ દરેકનો જવાબનો આજ કંઈક સાર આવે. એને છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી બિલ ક્લિન્ટન અત્યારે છીનાળું કરીને બેઠો છે અને જરા એની અમેરિકામાં ખરાબ રીતે ચર્ચા થઈ રહી છે. આ બિલ ક્લિન્ટન એ સત્તા ઉપર ટકે કે ન ટકે એના માટે અત્યારે સર્વે ચાલી રહ્યો છે. એમાં પ્રજા એમ કે છે અમેરિકાની કે ભાઈ બિલ ક્લિન્ટન એની પર્સનલ લાઈફમાં ગમે એટલો ખરાબ હોય, એને જે કરવું હોય તે કરે, એમાં અમારે શું લેવા દો? અમારે તો એ અમેરિકાની ઇકોનોમી ગરમ રાખે છે, પરિણામે અમારા ખિસ્સા ગરમ રહે છે, દેટ ઇઝ ઓલ. અમારા દેશની ઇકોનોમી જાળવી, અમારે બીજો બિલ ક્લિન્ટનની પર્સનલ લાઈફ હારે કોઈ લેવા દેવા નથી, એ ભલે જેવો રહ્યો હોય લેવો. અને બીજી બાજુ જે બધા નીતિના માણસો છે, નૈતિક રીતે ધોરણ વિચાર, એ એમ કહે છે કે ના ભાઈ ના, બિલ ક્લિન્ટન ઉતારવો જ જોઈએ. આજે રાષ્ટ્રનો વડો જો આવા પ્રકારના ખરાબ ભ્રષ્ટાચાર કે વ્યભિચાર જેવું બધું કરે તો દેશમાં યુવાનો પર એની કેવી છાપ પડે, એટલે એને ઉતારવો જ જોઈએ. આવી ચર્ચા ચાલી છે. હવે એ નીતિના વૈજ્ઞાનિકો એમ કે છે કે આ નવી પેઢીને એમ લાગશે કે તમે ગમે તેટલા ખરાબ કામ કરો પણ તમે બીજાના ખિસ્સા પૈસાથી ગરમ રાખો તો તમારે બધું જ ચાલી જાય. તમે નીતિમાં ગમે તેટલા ખોટા હોય કંઈ વાંધો જ નહીં. ઘણા લોકો એમ કહે ને કે મંદિરમાં દાન આપી દો ને સંતો બધું ચલાવી લે, ભલે આપણે ગમે તેવા હોઈએ.